દેવભૂમિ દ્વારકાના ખેડૂતો પીજીવીસીએલ કચેરીએ એકઠા થયા હતા। અપૂરતા વીજ પુરવઠાને લઈને ખેડૂતોએ કચેરીનો ઘેરાવો કર્યો હતો। વિવિધ ગામના ખેડૂતો દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન થયું છે। ત્યારે અનિયમિત વીજ પુરવઠાને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વિવિધ ગામના ખેડૂતોએ એકઠા થઈને વિરોધ નોંધાવ્યો હતો। વાવણીના સમયે વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતો પરેશાન થયા છે। દ્વારકાના ટેકરી ફીડર વિસ્તારમાં વીજ સપ્લાયના ધાંધિયા છે। ત્યારે નિયમિત વીજ પુરવઠો પૂરો પાડવા ખેડૂતોએ માંગ કરી છે। 4 દિવસથી અમારે અહીંયા લાઇટ બંધ છે, આખું ગ્રુપ બંધ છે અને માલઢોરને પાવા માટે સિંચીને પાવું પડે છે। ત્યારે ખેડૂતોને બધાને મગફળી વાવેલી છે, અત્યારે એને ખાસ જરૂર છે પાણીની। 4 દિવસથી પાવર ચાલુ કરવામાં નથી આવે, એટલે અમે આ ગામ લોકો બધા આજે રજૂઆત કરવા આવ્યા છીએ। અહીંયા રજૂઆત કરવા આવ્યા તો એ લોકો સ્ટાફનું કહે છે કે અમારી પાસે સ્ટાફ નવો છે અથવા ઓછું છે। જો નવો છે તો તમે અહીંયા આવીને અમે તમને સાથ આપશું, આખું ગ્રુપ અમે સાથે રહેશું, ફોલ્ટ તમને ગોતી દેશું, તમે ઈ ખાલી સરખું કરતા આવો, પણ હજી સુધી આવ્યા નથી। અને પાવર રેગ્યુલર ખેડૂતોને મળતો નથી। એ બાબતે બધા ખેડૂતો અહીંયા ભેગા થઈ અને આજે ઓફિસ ખાતે અધિકારીઓને મળવા માટે આવ્યા છીએ અને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે ખેડૂતોની હાલત ખૂબ ખરાબ છે। 1 કલાક પણ રેગ્યુલર આ લોકોને પાવર મળતો નથી। અત્યારે વરસાદ ખેંચાણો છે, પાણીની જરૂરિયાત છે, પાણી ત્યારે જ પાઈ શકે જો રેગ્યુલર પાવર મળે। આ રેગ્યુલર પાવર ન મળવાના કારણે અત્યારે ખેડૂતો ખેતી કરી શકતા નથી અને હાલત ખૂબ ખરાબ છે। તો અમારી અધિકારીઓને વારંવાર રજૂઆત લેખિત અને મૌખિક કરેલી છે, છતાંય પણ ધ્યાનમાં લેવામાં આવતું નથી। ખેડૂતો કમ્પ્લેન્ટ માટે ફોન કરે છે, અધિકારીઓને ફોન કરે છે, એમના ફોન ઉપાડવામાં આવતા નથી। અત્યારે છેલ્લા 3-4 દિવસથી આપણે દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની સ્પીડ ખૂબ જ વધારે છે। તેના હિસાબે ઓખામંડળ તાલુકો તથા કલિયાપુર તાલુકાની અંદર ખેતીવાડી ફીડરોમાં સપ્લાયના થોડા પ્રોબ્લેમ છે। એના માટે અમે અમારા સ્ટાફ સિવાયના કોન્ટ્રાક્ટરના માણસોની વ્યવસ્થા કરેલ છે। તેમ છતાં પણ હજી આ પવનની સ્પીડ વધારે હોવાથી લોકોને ખેડૂતોને સપ્લાય વ્યવસ્થિત મળી રહે, એના માટે અમે વધારે ખેડૂતો, વધારે કોન્ટ્રાક્ટરના માણસો અને વાહનોની વ્યવસ્થા કરીએ છીએ, તેમજ શક્ય એટલા વધારે સ્ટાફને અને ડિવિઝન લેવલે પણ અમે મોનિટર કરી અને ખેડૂતોને ગામડાઓમાં સપ્લાય વ્યવસ્થિત બંને તાલુકામાં મળી રહે એ માટેના પ્રયત્નો કરીએ છીએ।